હમણાં એક સાહેબ હતા શિક્ષક, એ રિટાયર થયા. પછી સાહેબને વિચાર આવ્યો કે ના કોઈ દી મેં તમાકુ ખાધી, ના મેં કોઈ દી બીડી પીધી, મેં જીવનમાં કોઈ દી જલસા કર્યા જ. આવો શિક્ષકને વિચાર આવ્યો સાહેબને રિટાયર થયા પછી. સાહેબને એમ થયું કે હવે મને ક્યાં કોઈ ઓળખે છે, હવે મારી બધી ઈચ્છા પૂરી કરી લઉં. સાહેબ જ્યાં દુકાને સેજ ઈકો ઓછો કરજો એટલે ડબલ પર ઘણો આવશે. સાહેબ જ્યાં દુકાને 2 રૂપિયાની બીડી આપો ને. ઓલો છોકરો કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? કે તું કોણ? કે હું છગન, તમારા ભેગો 9માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા કાંઈ આપણને ઓળખે. જ્યાં બીજી દુકાને કે 2 રૂપિયાની બીડી આપો ને. ઓલો છોકરો કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? કે તું કોણ? કે હું મગન, તમારે ભેગો 12માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા હજી અહીંયા આપણને ઓળખે છે. છેલ્લે સાહેબ મરી ગયા, ઉપરી ગયા. તે ભગવાને કીધું સાહેબને, સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે, તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે, તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? સાહેબને એમ થયું કે અહીંયા ક્યાં મને કોઈ ઓળખવાનું છે, અહીંયા તો મારી બધી ઈચ્છા પૂરી કરી લો. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરાયું હોય. કે હા અપસરાયું હોય, બાય મારે અપસરા જોઈ છે. ભગવાન કે જાઓ સાહેબને લઈ જાઓ સ્વર્ગમાં ને અપસરા બતાવો. સાહેબ ગયા સ્વર્ગમાં, ઉપરથી ખરા કરતી અપસરા નીચે ઉતરી આવીને કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? સાહેબ કે તું કોણ? કે હું કાંતા, તમારી ભેગી ત્રીજા ભણતી. કે અમુક માણા મરે તો શાંતિ નો, શું વાત કરો.